बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मौलाना मोहम्मद बुरहानुद्दीन आका रिदवानुल्लाह अलैहि आप ये 1418 आशरा मुबारकाમાં 5મી મજલિસમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિના શહાદતની મજલિસમાં રસૂલુલ્લાહની શહાદતની જિકર ઘણી શાનથી ફરમાવી આપ ફરમાવે છે। રાવી લીખે છે, જાસોસ રાવી લીખે છે, કેમ કે રસૂલુલ્લાહની શહાદત રસૂલુલ્લાહ નુબુવતના અર્શ પર મુસ્તવી થઈને 23 વર્ષ આલમમાં રહે છે। શું કામ કરી જાય છે, કોઈની તાકાત નથી કે એવું કામ કરે જે મોહમ્મદ કરી ગયા। અને મોટું કામ એ કીધું કે મોહમ્મદના નાઈબ હર જમાનમાં મૌજૂદ છે। આ મોટું કામ હતું। મોહમ્મદના શહેઝાદા ઇમામુલ ઝમાન હર જમાનમાં મૌજૂદ હોય અને ગાયબ હોય તો એના નાઈબ હાજર હોય અને એ મોહમ્મદની યાદ દિલાવે। આ દાઈ નાઈબ પંજતનની યાદ દિલાવે અને મોમિનીનને જમે કરીને સગલાને મોહમ્મદનું માતમ કરાવે। મોમિનીનની જમાત તો 23 વર્ષ તમામ થયા, 12 મક્કા અને 10 મદીનામાં જિહાદ કીધી। એ સગલી જિકર ઇન્શા અલ્લાહ ઇમ્કાન થાય તો પડીએ, મગર હવે રસૂલુલ્લાહ હિજ્જતુલ વદા કરે છે। હિજ્જતુલ વદાથી ફારિગ થઈને ગદીર ખુમ્મા આવે છે અને અમીર મોમિનીનને ઘૂંટણ તલક ઊંચા કરીને તમામ મોમિનીન મુસ્લિમીનને બતાવી દે છે 70,000 કરતાં જ્યાદા કે આ અલી મારા વસી છે, મારા વારિસ છે। મન કુંતુ મૌલા હો ફહાઝા અલીયુન મૌલા હો। દુશ્મનો જે વખત સગલા જાય છે કે હમને તસરીફ કરી દીધી, રસૂલુલ્લાહ એ કંઈ આપતા નથી। અકબા પર જમે થઈને રસૂલુલ્લાહને ઊંટડી ભડકાવા લાગ્યા। 14 આદમી થા, ખુદાની લાનત એ સગલા પર। અમ્માર બિન યાસિર અને હુઝૈફાના સાથે ચલતા થા। હુઝૈફા કહે છે કે એ રસૂલુલ્લાહ આપની ઊંટડીને કોણ ભડકાવે છે, કેવા લોકો છે આ ઇસ્લામના આલમમાં? રસૂલુલ્લાહ ફરમાવે છે કે એ સગલા મુનાફિકીન છે। આપ એ નામ લીધા 14 શખ્સના, તે બાદ ફરમાવે છે કે તમે ચાહતા હોય દિખાવી દઉં। હુઝૈફા કહે છે કે મેં આપની તસદીક કરું છું અને દેખીને શહાદત દઈશ। રસૂલુલ્લાહે દુઆ કીધી, વીજળી ચમકી, રાત દિનની મિસલ થઈ ગઈ। હુઝૈફા કહે છે કે 14 આદમી રસૂલુલ્લાહે ફરમાયું હતું તેમ મેં દેખા। ટેકરી પર ખડા છે, રસૂલુલ્લાહની ઊંટડી પર કાંકડા મારે છે। શું ગરજથી કે રસૂલુલ્લાહ ગીરી જાય અને યહાં આપન એને કતલ કરી નાખીએ। રસૂલુલ્લાહ ફરમાવે છે ઉસ્કુની યા મુબારકા, ઉસ્કુની યા મુબારકા। મુબારકા નામ થું આપનું ઊંટડીનું। ફરમાવે છે કે સુકૂન પકડો, સુકૂન પકડો। મદીના પહોંચે છે, થોડા અરસામાં વફાત થાય છે, મગર તમહીદ ઘણી નાદિર કરે છે કે ઉસામાનું લશ્કર ચલાવવાનું અમર કરે છે। ઉસામા બિન ઝૈદ આપના રબીબ લશ્કરમાં જાય છે, લશ્કરના અમીર થઈને અને આ સગલાને સાથે મોકલે છે, નામ લઈ લઈને અને ઘણી તાકીદ કરે છે અને ફરમાવે છે કે કોઈ ના રહે અને ફરમાવે છે કે જાહેઝુ જૈશા ઉસામા। બારહા ફરમાવતા છેલ્લે લગ ઉસામાના લશ્કરની તૈયારી કરો, એનાથી પાછળ રહે એના ઉપર ખુદાની લાનત। તો આ સગલા જઈને પાછા આવ્યા। આ તીને એમ વિચાર કરીને કે મોહમ્મદ अपने નિકાલી મૂકે છે તો પછી अपने રિયાસત નહીં મળે, તો પાછા લાનતનો તોક પહેરીને વલીને આવ્યા। રસૂલુલ્લાહના વફાતના દિનો નજદીક થયા। આ નમાઝનો વખત થયો। એ ગુલામાને મોહમ્મદ હોશિયાર હોશિયાર બિલાલ આવ્યા, કહે છે કે એ રસૂલુલ્લાહ એમ આદત હતી કે અઝાન દઈને આવીને અરજ કરે આપ નમાઝ વાસ્તે પધારો છો? રસૂલુલ્લાહના કાનમાં અવાજ આવ્યો। ફરમાવે છે કે આ મારી મસ્જિદમાં મારી રજા બગેર કોણ નમાઝ પઢાવે છે? ફરમાવે છે કે ઇન કુન્ના સોહેબાત યુસુફ, કે મને આ વખત આ મિસલ તકલીફ દો છો? એ ભાઈ અલી આવો આવો, મારો તમારા પર તકિયો છે। અલી પર તકિયો દઈને મસ્જિદમાં સિધારા। મસ્જિદમાં મહેરાબમાં જોશમાં ને જોશમાં સિધારા તો સહી, મગર ખડા રહેવાની તાકાત નહોતી, તો બેઠી ગયા અને બેઠીને ઉમ્મતને આખરી નમાઝ પઢાવી। આ બીમારી જ્યાદા થઈ ગઈ, અમીર મોમિનીનને યાદ કરે છે, ફરમાવે છે કે ઉદઉલી અખી,
મારા ભાઈને તો કોઈ બુલાવો, મારા ભાઈને બુલાવો, અરે મારા ભાઈને તો કોઈ બુલાવો. ઉદઉલી અખી. ફાતિમાએ સુનું કે બાવાજી સાહેબ ફરમાવે છે કે ઉદઉલી અખી, અરે ये तो મારા માથાના તાજ અમીર મોમિનીન છે. ફાતિમા જલ્દી આદમી મોકલો કે મૌલા જલ્દી સિધારો, રસૂલુલ્લાહ આપને બુલાવે છે. અમીર મોમિનીન તશરીફ લાયા, ગલે લાગીને ઘણા રોયા, એને અસરાર લદુનિયા સુનાવા લાગા. ફાતિમા ખડા ખડા રોઈ છે. તો ફાતિમાને બોલાવીને કહે છે કે ફાતિમા તમે રો છો, મેં તમને ફિરાકનો કરનાર છું. ફાતિમા કહે છે કે મારો જાન આપ પર કુરબાન. ઘણા ઝાર ઝાર રોઈ છે. પાછા રસૂલુલ્લાહ બોલાવે છે, એ પ્યારી દીકરી આવો, કાનમાં વાત કરે છે. ફાતિમા ખુશ થઈ જાય છે. ફાતિમાને કોઈ એ પૂછ્યું આપ પાછા જલ્દી ખુશ કેમ થઈ ગયા? તે વખત ફાતિમા કહે છે કે બાવાજી સાહેબે મને એમ ફરમાયું કે બેટા 70 રાતમાં તમે મને આવીને મિલશો. એ પ્યારી દીકરી ફાતિમા, મારા દીકરા મારા પ્યારા હસન હુસૈન કહાં છે, એને બુલાવો. ઇમામ નકદસૈન વહાં જ ખડા થા. ફાતિમાએ નજદીક કીધા. બેવે શહેજાદા નજદીક આયા. રસૂલુલ્લાહે ગલે લગાવી લીધા. બેવે ઝાર ઝાર રોઈ છે અને કહે છે કે હમારા છોટા છોટા જાન, એ મોટા બાવાજી સાહેબ, એ નાના નબી આપ પર કુરબાન છે. રસૂલુલ્લાહને ગશે આવી ગયો. અમીર મોમિનીને બેવે શહેજાદાને હટાવી દીધા. રસૂલુલ્લાહની આંખ ખુલી. ફરમાવે છે કે મારા દીકરા કહાં ગયા? અમીર મોમિન ફરમાવે છે કે यहाँ જ ખડા છે. રસૂલુલ્લાહ ફરમાવે છે કે ભાઈ અબલ હસન, ભાઈ અલી, એને રહેવા દો. દાહુમા યસ્તમતિઆન મિન્ની વ અસ્તમતિઉ મિનहुमा. ये બેવેને રહેવા દો. ये બેવે મારાથી આખરી ફાયદો લઈ લે અને ये બેવેને રહેવા દો. ये બેવે સી મેં આખરી ખુશ્બુ સૂંઘી લઉં. અમીર મોમિનીન ફરમાવીને આ બેવે શહેજાદાને ફાયદો આપતા રહ્યા. તાકે ફરમાવે છે કે ભાઈ અલી આપ મને ગુસુલ દેશો. તમે સુનું એ જિકરને જે વસિયત ફરમાવી તેમાં આ બી વસિયત ફરમાવી કે ભાઈ હનૂત મંગાવો. જે જિબ્રાઈલ જન્નતથી લઈને આવ્યા છે. હનૂત હાજર થયું. રસૂલુલ્લાહે 4 હિસ્સા કીધા. એક હિસ્સો અલીને આપીને ફરમાવે છે ભાઈ અલી આપ આ હનૂત મારા કબરમાં મૂકજો. બીજો હિસ્સો ફાતિમાને આપીને ફરમાવે છે કે ફાતિમા તમે 70 રાતમાં તમે મને આવીને મિલશો. આ તમારો હિસ્સો છે, અલીને આપજો. તમારા કફનમાં મૂકે અને તમારા જનાઝા પર રાતમાં નમાઝ થાય. એક હિસ્સો અમીર મોમિનીનને આપો. ફરમાવે છે કે કૂફાની મસ્જિદમાં ઇબ્ને મુલજિમ આપને શહાદત એની તલવારથી આપ લેશો અને આપના બેવે ફરજંદ આપને ગુસુલ દેશે. તે વખત આ આપનો હિસ્સો છે, આપ ફરમાવજો, એને કફનમાં મૂકે. ચોથો હિસ્સો હસનને આપો અને ફરમાવે છે કે બેટા હસન, તમને લઈન મુઆવિયા ઝહેર દેશે અને આ હિસ્સો તમારો છે. તમારા ભાઈ હુસૈનને આપજો, તમારા કફનમાં મૂકે. 4 હિસ્સા તમામ થઈ ગયા. 4 હિસ્સા તમામ થઈ ગયા. હુસૈનને ન મિલો. હુસૈન ઝાર ઝાર રોવા લાગા. કહે છે કે નાના રસૂલુલ્લાહ, મેં અને મારા ભાઈ હસન અને હમે પંજતન, આજ આપ મને ભૂલી જાઓ છો. ભાઈ હસન લગ તો આપું અને મને હનૂતનો હિસ્સો નહીં. રસૂલુલ્લાહ ફરમાવે છે કે બેટા એમાં એક ભેદ છે, તે વાસ્તે મેં તમને નહીં આપતો. હુસૈન ફરમાવે છે કે ભેદ કઈ બી હોય પણ શું આજ હનૂત નહીં મિલે તો કેવારે મિલશે? હજી હુસૈન અરજ કરે છે કે આપ મને નહીં આપો તો કોણ આપશે? એ અઝાદારાને મોહમ્મદ હુસૈન બેવેનો માતમ કરી લો. તે વખત તમામ આ જુબાની સુની, હુસૈનની અરજ સુની. તમામ અહેલે બેતમાં રસૂલુલ્લાહનો માતમ થાય છે, તેના સાથ હુસૈનનો બી. અરે હુસૈન કરબલા જાશે અને ભૂખા પ્યાસા શહીદ થશે. બે કફન બે દફન અરસા દરાજ લગન પડા રહેશે. રસૂલુલ્લાહ ફરમાવે છે કે ભાઈ અલી નજદીક આવો. આ જિબ્રાઈલ આયા અને અરજ કરે છે કે રસૂલુલ્લાહ, આ મલકુલ મૌત હાજર છે અને ખુદા આપને એમ કહે છે કે આપ ચાહો તો દુનિયામાં રહો
અને ચાહો તો મલે આલાની તરફ ચઢો. રસૂલુલ્લાહ ફરમાવે છે કે અર રફીકુલ આલા. રસૂલુલ્લાહ ફરમાવે છે દુનિયામાં મને કામ કરવું હતું તે કરી ચૂકો. મારા ભાઈ અલી અને મારા ફરજંદો અઈમત કયામતના દિન લગ કરતા રહેશે. મને ખુદા મલે આલાની તરફ ઉઠાવી લે. એ અઝાદારાન હુસૈન, રસૂલુલ્લાહની શહાદત પડું છું. આજ પછી હવે ફક્ત 4 દિન બાકી છે. પંજતનના એકની શહાદત આજે પડાશે. અમીર મોમિનને બોલાયા. અમીર મોમિનના કાન રસૂલુલ્લાહના હોઠ પર છે. રસૂલુલ્લાહ કલેમાત કુદસાનિયા નૂરાનિયા ફરમાવતા રહ્યા. અમીર મોમિનીન ફરમાવે છે કે મેં મારા કાનમાં આજ લગ રસૂલુલ્લાહના હોઠની ઠંડક છે. આખિર શું થાય છે? રસૂલુલ્લાહનો રૂહ મુબારક આસમાનની તરફ મલકુલ મૌત લઈને ચડી જાય છે. રસૂલુલ્લાહ ખુદાની સલાવાત રસૂલુલ્લાહ પર, યા હુસૈન યા મોહમ્મદ